હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. આજ તો આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે. 11:15 વાગી ગયા. રસોઈ બનાવતા બનાવતા વ્લોગ શરૂ કર્યો છે. કેમ છો બધા? આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. બધું કામ થોડુંક કર્યું, કચરા પોતાને બધું થઈ ગયું. રસોઈ બની ગઈ, થોડી થોડી બને છે હજી. હવે વેદુબેનને ફટાફટ જમવા આપી દઈએ, પછી ટાઈમ થઈ જાય એને સ્કૂલનો પાછો. વેદુબેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. સ્કૂલ જવા માટે માથું ઓળાઈ લીધું છે અને હવે જમવાનું બાકી છે. કેમ 11:15 વાગી ગયા છે. ફટાફટ જમવું પડશે. હવે હમણાં ટાઈમ થઈ જાય પાછો. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, આજે હું સુવિચાર બોલવાની છું. બીજા કોઈ પાસે ના માંગો, ફક્ત ભગવાન પાસે માંગો. બીજા તમને સંભળાવી લેશે અને ભગવાન તમને સંભાળી લેશે. જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે ટીવી જોવાય છે. રીયુભાઈ જો કેટલો લોટ ઢોળો છે. રીયુભાઈ નાવાનું બાકી છે હજી. રીયુભાઈને જય શ્રી કૃષ્ણ આપણે નાઈ લઈએ પછી કરશું. આપણે રસોઈમાં શું બનાવ્યું છે? અડદની દાળ બનાવી છે અને શાક બને છે. શાક હજી આપણું બને છે. વેદુબેન માટે રોટલો બની ગયો છે. આપણે સુખડી બનાવી છે. મરચાં તળાઈ ગયા છે. આ છે આપણી છાશ. વેદુબેનને જમવા આપી દઈએ હવે. સુખડી અને અડદની દાળ બહુ ખાવાની મજા આવે. અડદની દાળ અને સુખડી ખાવાની બહુ મજા આવે. પહેલાંના જમાનામાં મહેમાન આવે ને તો બનાવતા હતા અડદની દાળ અને સુરમું બનાવતા હતા. એ ખાવાની મજા આવતી હતી ને એવી જ ત્યાં સુખડી અને અડદની દાળ ખાવાની બહુ મજા આવે. જેને ખાવું હોય ટ્રાય કરજો, બહુ મજા આવશે. મસાલા દાળ ન મજા, સાદી દાળ જ મજા આવે. અડદની દાળ પછી મસાલાવાળી ન સારી લાગે. સુખડી યાર સાદી દાળ જ સારી લાગે. તો વેદુબેનને જમવા આપી દઈએ. અઠવાડિયામાં 2 વાર તો અડદની દાળ ખાવી જ જોઈએ. અડદની દાળ ને રોટલો બહુ સારો. અઠવાડિયામાં 2 વાર અડદની દાળ ને રોટલો એ બંને ખાવું જ જોઈએ. જો વેદુબેન જમશે હવે. અડદની દાળ રોટલો. આપણે બીજો રોટલો હજી બનાવવાનો બાકી છે. નાખવાનું ઘી. પછી વેદુબેન નાખશે લસણવાળા મરચાં અડદની દાળમાં. અથાણું મરચું એવું કાંઈ વેદુબેન નહીં ખાય. વેદુબેન સુખડી ખાવાના? ટેસ્ટ કરશો થોડીક? વેદુબેન તો આપણે સુખડી ન ખાય. હાલો બેસી હાલો. 11:15 થઈ ગયા. ફટાફટ જમવા મળજો. ટાઈમ થઈ જાય સ્કૂલનો. પાછો 2 કલાક કરે ને જમવામાં તો ટાઈમ થઈ જાય પાછો સ્કૂલનો, મોડું થાય. હવે આપણે વેદુબેનને આપી દઈએ છાશ. વેદુબેન એના સ્પેશિયલ કપમાં છાશ પીશે. આલ્યો આ છાશ ને જમવા મળો. રીયુભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. માથું ઓળાઈ લીધું, નાઈ લીધો. આજ થોડો કડપમાં છે. હવે નકર તો તાવ આવ્યો હતો તો મોઢું જોયા જેવું નહોતું. કે હવે મોઢું થોડુંક બરોબર છે. હવે સારું થઈ ગયું ને? તાવ સારું થઈ ગયો? સારું છે ને? હવે દી જવું છે ને દીદીને સ્કૂલે મૂકવા? તારે જવું સ્કૂલે? દીદીને મૂકવા જવું? જય શ્રી કૃષ્ણ કરો. હાય. હાલો નીકળો. હાલો નીકળો. દીદી તૈયાર છે સ્કૂલ જવા માટે. રીયુભાઈ જવો દોડ્યા જવાનું કીધું તો. તારો કાકા ફોન આવે, પછી પપ્પા કાકા ફોન આવે, પછી મારા કાકા ને પછી ભાઈ સ્કૂલ જાય છે.
છો દીદી ક્યારે આવે એમ. ક્યારનો કહે છે દીદી ક્યારે આવે, દીદી ક્યારે આવે. ક્યારનો કહે છે દીદી ક્યારે આવશે, દીદી ક્યારે આવશે એમ કે ક્યારનો વાટ જોવે છે. એક ધારો ચોટી પડ્યો કે દીદી ક્યારે આવશે, દીદી ક્યારે આવશે. દીદી આવી ગઈ ને. મમ્મ લાવી દીદી, આમાં મમ્મ લાવી. હેલો ગાઈસ, તો જો વેદુબેન નીચે સાયકલ ચલાવે, રીયુભાઈ રમવા ગયા હતા, રમીને વયા આવ્યા. એને મારી વગર ઓછું ગમે. નીચે રમવું ઓછું ગમે ને, થોડીક વાર રમ્યો પછી મમ્મી વગર તો હાલે જ નહીં. મમ્મીને હારે રસોઈ બનાવવી પડે ને, એટલે જો રસોઈ બનાવવા ચડી ગયો છે મારી હારે. હા, મમ્મી મદદ કરવા આવ્યા ને, નીચે ન રમ્યો, મદદ કરવા ઘેરે બી આવ્યો ને, ખુરશી ઉપર ચડીને મમ્મીને મદદ કરે છે. કિચન પાસે ચડી ગયો છે ઉપર. એમ ક્યુટી? હે તું મારી ક્યુટી છો ને? હે ચોટલી? ચોટલી ક્યાં છે? આપણે જો અત્યારે બનાવવાનું છે બટેકા ભૂંગળા. તો આપણે બટેકા તૈયાર કર્યા છે બાફીને. આ છે આપણી તીખી ચટણી, આ છે મીઠી ચટણી, આ છે ફુદીનાની ચટણી, આ છે આપણા ભૂંગળા. આ ભૂંગળા આપણે એમાં તળવાના છે. પછી આપણે થોડાક પૌવાય બનાવવાના છે, થોડાક બટેકા પૌવાય બનાવવાના છે ને બટેકા ભૂંગળાય બનાવવાના છે. કેમ? પછી રીયુભાઈ એક વસ્તુ ન ખાય તો બીજી ખવડાવવા થાય ને. રીયુભાઈનું કાંઈ કહેવાય નહીં હું ખાય, એટલે 2-3 ઓપ્શન આપવાના. પછી જે એમાંથી ખાય જરીક તો ખાય, નકર પાછો કાંઈ ખાય નહીં ને પછી આપણને મને ગમે નહીં, મજા ન આવે. ન ખાય તો ખાય તો મજા આવે. નહીં ખાવાનો, ભૂંગળું નથી ખાવું. હું કાચું ભૂંગળું ખાતો હતો ને મોઢામાં, કાચું થોડું ભાવે, તળીને પછી ખવાય. તળાઈ જાય ને એમાં જો તળવાનું છે પછી ખવાય, કાચું ન ભાવે. કાચાનો ભૂકો કરી દીધો. તો હવે આપણે આપણા ભૂંગળા તળી નાખીએ, પછી બટેકા ભૂંગળા બનવાના છે મસ્ત મસ્ત તીખા તીખા. હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.